શરૂઆત છેલ્લા 12 કલાકમાં 48 તાલુકામાં વરસાદ સાંજે 6 વાગ્યા સુધીમાં અડધાથી લઈને 3 ઇંચ સુધી વરસાદ થયો છે। સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 3 ઇંચ વરસાદ, પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ વરસાદ, પંચમહાલના ગોધરામાં 2.48 ઇંચ વરસાદ થયો છે। છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ થયો છે। પંચમહાલના ઘોગંબામાં 1.69 ઇંચ વરસાદ થયો છે। વડોદરાના ડેસરમાં 1.3 ઇંચ વરસાદ થયો છે। મોરવા હડફમાં 1.89 ઇંચ વરસાદ થયો છે। તિલકવાડા, ફતેપુરા, દાહોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ગોવિંદ ગુરુ, લીંબડી, સંજેલી, કામરેજમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। તો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી છે સટાસટી। વડોદરાથી લઈ પંચમહાલ, દાહોદમાં વરસાદી માહોલ। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પ્રથમ ઇનિંગ શરૂ થઈ। પ્રથમ ઇનિંગમાં જ છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડા સહિતના જિલ્લાઓને પાણી કર્યા। દ્રશ્યો વડોદરાના સાવલીના ધનતેજ સદાપુરા માર્ગના છે। સતત વરસાદને કારણે ડાયવર્ઝન નજીકનું ગરનાળું તૂટી ગયું, જેના પગલે વાહન ચાલકો હેરાન થયા। ગરનાળું ધોવાઈ જતા ધનતેજ અને સદાપુરા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો અને બંને ગામના ગ્રામજનોની અવરજવર બંધ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહ જેમ જેમ વધી રહ્યો છે તેમ નુકસાન પણ વધી રહ્યું છે। ગરનાળામાં ગાબડા પડવાનો લાઈવ વિડીયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો। રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે ખેડૂતો અને નોકરિયાત વર્ગને પણ રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્ર પાસે વહેલી તકે રસ્તાનું સમારકામ કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે બોડેલી હાલોલ રોડ પરના ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું। ડાયવર્ઝન ધોવાઈ જતા બોડેલી હાલોલ રોડ બંધ થઈ ગયો, જોકે કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થયા। ખાખરિયા ગામમાં પસાર થતા કોતર પરના પુલનું કામ પ્રગતિમાં હોવાથી ડાયવર્ઝન અપાયું હતું, જોકે કોતરમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેથી વાહન વ્યવહાર ઠપ થયો। પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પરનો બેઠો પુલ તૂટતા સ્થાનિકોની મુશ્કેલી વધી। બ્રિજ તૂટતા કાકણપુર અને રામપુરાનો સંપર્ક તૂટી ગયો। બીજી તરફ નવા પુલનું કામ પણ હજુ શરૂ હોવાથી વાહન વ્યવહાર બંધ થયો। પુલ પસાર કરવા માટે લોકોને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી। પંચમહાલમાં પ્રથમ વરસાદે પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખોલી છે। ગોધરાની પોલીસ ચોકીમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ગયેલું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનનું પરિસર પાણીમાં છે। ગોધરામાં રાતથી સવાર સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। 3 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોની આવી હાલત જોવા મળી રહી છે। પંચમહાલમાં સિઝનનો પ્રથમ વરસાદમાં જ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રાત્રે શરૂ થયેલો ઝરમર વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી, જેના પગલે ખેતરો પાણી થયા। ખેડૂતોને આશા છે કે વરસાદ હવે તો વરસતો રહેશે અને તેઓ વાવણી કરી શકશે। છોટાઉદેપુરના બોડેલીમાં પણ વરસાદ વરસ્યો। ચાચક, ઢોકલિયા, જાખરપુરા, માંકની, જબુગામ, કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે। લીંબડી, લીમખેડા, જાલોદ, દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા અને દેવગઢ બારિયા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીકના ગામોમાં વરસાદ વરસ્યો। પ્રથમ વરસાદમાં જ ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા। ખેતરો અને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ અનેક રજૂઆતો અને આંદોલનો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો। સિવલિયા, માલવણ, થર્મલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં પણ જામ્યો છે વરસાદી માહોલ, ખુશનુમા બન્યું છે વાતાવરણ। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અમરેલી અને ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અમરેલીના ખાંભા ગીરના દુધવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા। ભાણિયા અને આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ સાવરકુંડલા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। બાજડા અને ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો। દજડી, રામગઢ અને જાબાળ સહિતના ગામોમાં પણ વરસાદની જમાવટ જોવા મળી। ભારે બફારા બાદ પડેલા વરસાદથી લોકોમાં રાહત જોવા મળી રહી છે। ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ છે। જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। પ્રાચી, મોબતપરા અને ટીંબડીમાં વરસાદ વરસ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી રાહત મળી છે। વિસ્તારમાં ઠંડક પ્રસરી અને વાતાવરણ ખુશનુમા બન્યું છે।
અમરેલીના લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લાઠી, ચાવડ, વીરપુર, કરકોલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ વરસાદથી લોકોને રાહત મળી છે. વરસાદના આગમન સાથે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસતા વરસાદમાં ખેડૂતો અને નગરજનોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. અસહ્ય બફારા અને ગરમી બાદ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના કાળિયા બીડ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ, સુભાષનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ. તો વાહન ચાલકોને લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી. વરસાદથી શહેરીજનોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે. બપોરના સમયે રાત્રિ જેવો માહોલ થઈ ગયો હતો. વરસાદ થવાને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો પહેલા વરસાદમાં તંત્રની પોલ પણ ખુલી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ વરસાદ સાથે જ અનેક શહેરોમાં તંત્રની તૈયારીઓના દાવાઓ પર પ્રશ્ન ઉભા થયા. પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી પ્રથમ વરસાદના મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે. વિરમગામમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગાંધીનગર જિલ્લાના ખલોલમાં પણ સામાન્ય વરસાદે વિકાસના દાવાની પોલ ખોલી. પંચવટી વિસ્તારની અનેક સોસાયટીમાં ગેટ સુધી વરસાદી પાણી પહોંચી ગયા હતા. હનુમાન મંદિર, ભીમનાથ ડુપ્લેક્સ, ગ્રીન વેલી અને ગ્રીન સિટી જેવી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહેસાણાના કડીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. પહેલા વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હજુ આખું ચોમાસું બાકી છે ત્યારે ફરી એકવાર પાણી ભરાવાની જૂની સમસ્યા સામે આવી છે. સુરતમાં પણ સામાન્ય વરસાદ દરમિયાન મોટા વરાછા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પ્રથમ વરસાદમાં જ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં આવી જ સ્થિતિ સર્જાય છે. એક તરફ વરસાદી ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ અનેક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની પૂર્વ તૈયારીઓ સામે પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા વચ્ચે લોકો અને તંત્ર બંને માટે સાવચેતી જરૂરી બની છે. ચોમાસાની જોવી પડશે રાહ. 24 જૂન બાદ ચોમાસું ખંખેરી શકે આળસ. ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાત માટે હવામાન વિભાગે મહત્વના સંકેતો આપ્યા છે. હજુ આગામી 5 થી 6 દિવસ સુધી ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થવાની શક્યતા ઓછી છે. હાલ ચોમાસું મહારાષ્ટ્રના સાઉથ વિસ્તારમાં સ્થિર થયું છે. વિભાગ મુજબ 24 જૂન સુધી ચોમાસું મૂડમાં આવી શકે તેમ નથી. હાલ ચોમાસાના પવનો નબળા છે. બંગાળની ખાડીમાં અનુકૂળ પવનોનો ભાવ છે. અરબ સાગરમાં પણ સાનુકૂળ સ્થિતિ જોવા મળતી નથી. अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ભારે પવન અને વીજળી પડવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી છે. અહીં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકોને ખુલ્લા વિસ્તારમાં ન જવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, बड़ोदरा और खेदा के लिए दिया गया है. तो 20 से लेकर 25 जून तक इसके हल्का इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी गुजरात रीजन. જોકે 25 જૂન બાદ સ્થિતિ બદલાઈ શકે છે. ચોમાસું ફરીથી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લો લેવલ સોમાલી જેટ મજબૂત બનવાની શક્યતા છે. આ જેટથી નૈઋત્યના પવનોને બળ મળશે. અરબ સાગરમાંથી ભેજવાળા પવનોમાં વધારો થઈ શકે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. બંને સિસ્ટમો ભેગી થઈને ચોમાસાને મજબૂતી આપી શકે છે. બિહારથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન બનવાની શક્યતા છે. તિબ્બત વિસ્તારમાં હાઈ પ્રેશર વધુ મજબૂત બનશે. અલ્નિનોના સંભવિત પડકારો વચ્ચે રાજ્ય સરકાર સતર્ક. સરકારની પૂર્વ તૈયારીઓ તેજ. અલ્નિનોના સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર્વ તૈયારીઓ તેજ કરી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે સમગ્ર વહીવટી તંત્રને સજ્જ કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાણી સંસાધનોને મજબૂત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પીવાના પાણી માટે આશરે 300 તળાવો ભરવાનો નિર્ણય લેવાયો છે. પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની મર્યાદામાં પણ વધારો કરાયો છે. હવે 3 કિલોમીટરની મર્યાદા વધારીને 7 કિલોમીટર સુધી પાણી પહોંચાડવામાં આવશે.
સૌરાષ્ટ્રના વિવિધ ડેમોને ભરવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. અલ નીનોના સંભવિત અસરને ધ્યાનમાં રાખીને તંત્રને સતત સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના 11 ડેમ અને તળાવો 30 જૂન પહેલા પાણીથી ભરવાના રાજ્ય સરકારના નિર્ણયને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો છે. ખેતીલાયક વરસાદના અભાવે ચિંતિત ખેડૂતો માટે આ નિર્ણય રાહતરૂપ બન્યો છે. ખેડૂતોનું માનવું છે કે ડેમ અને તળાવો ભરાવવાથી કુવા અને બોરના જળસ્તર ઊંચા આવશે, જેના કારણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે અને ખેતી પાકને જીવનદાન મળશે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો ભારે ચિંતામાં મુકાયા છે. કુવા, બોર અને તળાવો ખાલી થતા આગોતરા વાવેતરના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સરકાર દ્વારા વહેલી તકે નર્મદાનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો વિજ્ઞાન જાથાને પડકાર, કહ્યું જયંત પંડ્યા મારી સાથે કરે ડિબેટ. પણ આપના ટીવીના માધ્યમથી આજ સાંજે જો અમને ટાઈમ મળે તો એક ડિબેટ ગોઠવો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આગાહીકારો પર સવાલો ઉઠાવ્યા બાદ મામલો વધુ ગરમાયો. હવે જયંત પંડ્યાને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18ના મંચ પર આવી ખુલ્લી ડિબેટ કરવા પડકાર ફેંક્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ જયંત પંડ્યાનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમનો સંપર્ક સાધી શકાયો નથી. આ ઉપરાંત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે મારે ખેડૂતો સાથે જ લેવા દેવા છે, જયંત પંડ્યા સાથે નહીં. દુખે છે પેટ, તૂટે છે માથું, આ કેવી રીતનું? મારે તો ખેડૂતો મારે જયંતભાઈ પંડ્યાને શું લેવા દેવા છે? મારે તો ખેડૂતો સાથે લેવા દેવા છે. મહત્વનું છે કે જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો છે કે ભટલી વાક્ય, હોળીની જાળ, અખાત્રીજનો પવન, ટીટોડીના ઈંડા વગેરેના આધારે થતી વરસાદ અને ચોમાસાની આગાહીઓ બકવાસ છે. વર્ષોથી છેલ્લા અમે 20-25 વર્ષથી અંબાલાલ પટેલ છે, માત્ર ને માત્ર બકવાસ સિવાય કાંઈ નથી. એની વારે ઘડીએ દર વર્ષે એનું વાવાઝોડું ઊભું જ હોય છે. એટલું જ નહીં, તેમણે અંબાલાલ પટેલનું નામ લઈને કહ્યું હતું કે અંબાલાલ પટેલ સહિતના આગાહીકારો બકવાસ કરે છે, જે બાદ મામલો ગરમાયો છે. બીજી તરફ ખેડૂતોમાં પણ જયંત પંડ્યા સામે રોષ ભભૂક્યો છે. અલગ અલગ જિલ્લાના ખેડૂતો અંબાલાલની સાથે હોવાનું જણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન અંબાલાલ જે આગાહી કરે છે એ આગાહી સાચી જ પડે છે. ખેડૂતો વિજ્ઞાન જાથાને કહી રહ્યા છે કે આગાહીકાર અંબાલાલ સાચા છે. વિજ્ઞાન જાથાએ દેશમાં ફેલાયેલી અંધશ્રદ્ધા તરફ ધ્યાન આપવાની જરૂર છે. અન્ય ખેડૂતો પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તે સાચી જ હોય છે, પરંતુ કુદરતની સામે કોઈનું નથી ચાલતું. આગાહીકારો ફક્ત તારણ કાઢતા હોય છે. જ્યારે ટેકનોલોજી ન હતી ત્યારે દેશી પદ્ધતિ જ ચાલતી હતી. વડોદરાના પાદરામાં ડબકા ગામમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ. વડોદરાના પાદરામાં ડબકા ગામમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ. આ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતી. ટાંકીની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પોપડા પણ સતત ખરી રહ્યા હતા, જેના કારણે માળખું વધુ નબળું બની ગયું હતું. સ્થાનિકોએ પણ વારંવાર આ અંગે તંત્રને જાણ કરી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. કાર્યવાહી દરમિયાન ત્યારબાદ સાવચેતીપૂર્વક ટાંકી તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ અને આખરે થોડી જ ક્ષણમાં હજારો લીટર ક્ષમતા ધરાવતી આ ટાંકી ધરાશાયી થઈ ગઈ. ટાંકી તૂટતી વખતે ધડાકો જેવી સ્થિતિ સર્જાઈ. આસપાસમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ટાંકી ઘણા સમયથી જોખમરૂપ બની ગઈ હતી. જો સમયસર કાર્યવાહી ન કરવા માટે આવે તો મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સ્પષ્ટ કરાઈ હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તાર નજીક હોવાથી સતત ભયનો માહોલ હતો. ગ્રામ પંચાયતના નિર્ણયથી સંભવિત જોખમ ટળી ગયું છે. મહેસાણામાં પશુપાલકોનો આક્રોશ, દૂધ ઢોળી ડેરી સંચાલકો સામે નોંધાવ્યો વિરોધ. મહેસાણાના ભાણવાસ ગામમાં પશુપાલકોનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો. ડેરી સંચાલન સામે રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો. પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી 300 લીટરથી વધુ દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું નથી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પરિસ્થિતિ એવી બની છે કે પશુપાલકો ખાનગી વાહનો ભાડે કરીને અન્ય જગ્યાએ દૂધ મોકલવા મજબૂર બન્યા છે. પશુપાલકોનો આરોપ છે કે સ્થાનિક ડેરીમાં છેલ્લા 40 વર્ષથી એક જ જૂથનું વર્ચસ્વ છે. પ્રમુખ અને સભાસદોમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પશુપાલકોએ પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ રજૂઆત સાંભળવાને બદલે તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા. ડેરીના વહીવટમાં પારદર્શિતા લાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા પશુપાલકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. હવે પશુપાલકોના આક્ષેપો વચ્ચે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. સુરતમાં ફરી પકડાયો નકલીનો ખેલ. બ્રાન્ડેડ વસ્તુના સેમ્પલિંગમાં સામાન્ય ફેરફાર કરી કરાતો નકલીનો વેપલો. અસલી દેખાતો આ સામાન નકલી છે. સ્પેલિંગમાં સામાન્ય ફેરફાર કરી આરોપીઓએ નકલી વસ્તુઓનું આખું ગોડાઉન ઊભું કરી દીધું હતું.
સુરત પોલીસે નકલી વસ્તુઓના આ વેપારનો પર્દાફાશ કર્યો છે. ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા વિસ્તારમાં દરોડા પાડી ડુપ્લિકેટ વોશિંગ પાવડર અને શેમ્પૂ સહિતનો કુલ 25,74,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 3 આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ જાણીતી બ્રાન્ડના નામે લોગોની નકલ કરતા હતા. આ નકલી માલ ઓછી કિંમતે બજારમાં વેચીને ગ્રાહકોને છેતરતા હતા. પોલીસને ગોડાઉનમાંથી મોટી માત્રામાં નકલી બોક્સ, બોટલો, પેકિંગ મટીરીયલ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ મારફતે પણ વેચાણ કરતા હતા. પોલીસે જણાવ્યું કે આ ગેરકાયદેસર કારોબારથી ગ્રાહકો સાથે ગંભીર છેતરપિંડી થતી હતી અને આરોગ્ય તથા વિશ્વાસ સાથે પણ ચેડા થતા હતા. આ કેસમાં અગાઉ પણ મુખ્ય આરોપી સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર નકલીના નેટવર્ક અને સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે. સાથે જ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ફૂડ સેફટી વિભાગનો સપાટો 3 દિવસમાં 1217 જગ્યાએ તપાસ. રાજકોટમાં ફૂડ એન્ડ સેફટી અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. 3 દિવસમાં રાજકોટ આરોગ્ય વિભાગે 850 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો, જ્યારે 1217 ફૂડ વિક્રેતાઓ સામે તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. ફૂડ સેફટી નિયમોના પાલન માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. નામાંકિત હોટલ ઇમ્પિરિયલ પેલેસ, પાપા લુઈઝ હોટલ અને બાલાજી થાળ સહિતના એકમો તપાસના ઘેરામાં નિયમો ભંગ બદલ 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો. જ્યાં ખામીઓ મળી છે તે ફૂડ વિક્રેતાઓ પર આગામી દિવસોમાં પણ નજર રહેશે અને જો ફરી તપાસ દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટમાં મેયરની સૂચના બાદ ફૂડ એન્ડ સેફટી વિભાગની ડ્રાઈવ શરૂ થઈ છે. રાજકોટના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશથી રાજકોટમાં ખાણીપીણીની નામે નકલી અને અખાદ્ય ખોરાક પીરસતા વેપારીઓમાં ફફડાટ ફેલાય છે. જ્યાં ખામીઓ મળી છે તે ફૂડ વિક્રેતાઓ પર આગામી દિવસોમાં પણ નજર રહેશે. ફરી તપાસ દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા A1 શ્રીજી ડેરી અને બનાસ બેવરેજમાં તપાસ. A1 શ્રીજી ડેરીમાં 180 કિલો કેરીનો જથ્થો કબજે, 60 કિલો મેંગો મિલ્કશેક પણ કરાયો જપ્ત. બનાસ બેવરેજમાંથી પેકેજ ડ્રિંકિંગ વોટરના નમૂના લેવામાં આવ્યા. તપાસ દરમિયાન પાણીની બોટલો કરવામાં આવી સીઝ. તમામ વસ્તુઓના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી ભારત ગેસ એજન્સીની દુકાનમાં શુક્રવારે સાંજે LPG ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટના ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સ્થળ મુલાકાત લીધી. ગીતા મંદિર વિસ્તારમાં આવેલી ભારત ગેસ એજન્સીની દુકાનમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટના કારણે 2 નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. અમરેલીમાં સિંહના હુમલા બાદ યુવકના શરીરના અંગો મળવાનો સિલસિલો યથાવત. અમરેલીના રાજુલા કુવાયા ગામે સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવકના શરીરના અંગો મળવાનો સિલસિલો ચાલુ છે. ઘટનાના ચોથા દિવસે યુવકનો પગ મળી આવ્યો. આ પગ એક શ્વાન દ્વારા ખાનગી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યો, જે ઘટના CCTVમાં કેદ થઈ. CCTVમાં જોઈ શકાય છે કે કંપનીના મુખ્ય દરવાજા પાસેથી એક શ્વાન આવે છે, જેના મોઢામાં યુવકનો પગ છે. મહત્વનું છે કે ગત 16 જૂને યુવકનું માથું મળી આવ્યું. વન વિભાગ ઘટનાના દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે, તેમજ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલુ રાખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહત્વનું છે કે ઘટના બાદ માનવ પક્ષી સિંહને પાંજરે પૂરી લેવાયો. તેની સાથે અન્ય 3 સિંહની શંકાસ્પદ ગતિવિધિના કારણે તેનું પણ રેસ્ક્યુ કરાયું છે, જેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય સિંહ માનવ લોહી ચાખી ગયા છે કે કેમ. આ પહેલા પણ એક વિડીયો સામે આવ્યો હતો, જે ટ્રક ચાલકે ઘટનાના દિવસે ઉતાર્યો હતો. જામનગરમાં શ્વાન પર હિચકારો હુમલો, જીવદયા પ્રેમીઓમાં ફેલાયો રોષ. જામનગરમાં શ્વાન પર ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામદાર કોલોનીમાં શખ્સે લાકડી વડે શ્વાનને માર માર્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ લાકડી લઈને આવે છે અને ઊંઘી રહેલા શ્વાન પર અચાનક હુમલો કરે છે. લાકડીના પ્રહારથી શ્વાન અદમુઓ થઈ જાય છે. બીજી તરફ શ્વાન પર થયેલા હુમલાને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને પોલીસને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. મહત્વનું છે કે જામનગરમાં છેલ્લા 1 મહિનામાં 3 શ્વાન ઉપર અમાનુષી અત્યાચારનો બનાવ સામે આવ્યો. સૌપ્રથમ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં શ્વાનને કોથળામાંથી ભરી માર માર્યાનો ઘટના સામે આવી. ત્યારબાદ MP શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા સંત કબીર આવાસમાં શ્વાનને સીડી ઉપરથી નીચે ફેંકી દીધી. ત્યારબાદની ફરી એક વખત એવી ઘટના આવી કે જેમાં કામદાર કોલોની વિસ્તારમાં મોડી રાત્રિના શ્વાન પર હોકી વડે પ્રહાર કરવાની ઘટના છે. નથી સુધરી રહ્યા અસામાજિક તત્વો, ફરી એકવાર સામે આવ્યો આતંક. રાજ્યમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ વખતે તો પોલીસે પણ ગુંડાગીરી કરી છે. શહેર ટ્રાફિક પોલીસના PSI ગાડી માલિકને લાફો ઝીકી દીધો હતો.
અરવલ્લીના બાયડ વિસ્તારમાં અસામાજિક તત્વોનું તોફાન જોવા મળ્યું છે. હાઈવે પર બે શખ્સોએ દારૂના નશામાં ટ્રાફિક અટકાવી દાદાગીરી કરી. ટ્રાફિક ખસેડવા આવેલી પોલીસ સાથે પણ ઉગ્ર વર્તન કર્યું. નશાની હાલતમાં બંને શખ્સોએ પોલીસ કર્મીને ધક્કો માર્યો હોવાનો દાવો છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. આ તરફ વડોદરામાં પણ પોલીસની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો. સમા નજીક ગાજરાવાડીથી રણોલી જતા માર્ગ પર ટ્રાફિક કાર્યવાહી દરમિયાન બબાલ થઈ ગઈ હતી, જેમાં સામાન ભરેલી ગાડી રોક્યા બાદ પોલીસ અને ડ્રાઈવર વચ્ચે તણાવ વધ્યો. ગાડી ડિટેન કરવાની વાતથી ડ્રાઈવર માલિકને બોલાવ્યો હતો. ત્યારબાદ માલિકની રજૂઆત દરમિયાન પરિસ્થિતિ વધુ ગરમાઈ. આ દરમિયાન પીએસઆઈ માલીવાડે ગાડી માલિકને લાફો ઝીકી દીધો. જ્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં કૂતરો પાળવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. ભાડે રહેતા પરિવારને કેટલાક સ્થાનિકોએ માર માર્યાનો આક્ષેપ છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં એક સગીર અને મહિલાની પીટાઈને જોઈ શકાય છે. ઘટનાને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મકરપુરા પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં પુણા ગામમાં અસામાજિક તત્વો બેફામ. 4 થી 5 લુખ્ખાઓ યુવકને માર માર્યો. અંગત અદાવતમાં યુવકને માર માર્યો. અસામાજિક તત્વોને નથી પોલીસનો કોઈ ડર. પોલીસની રાત્રે પેટ્રોલિંગના ધજાગરા ઉડી ગયા છે. પેટ્રોલિંગના દરમિયાન આ ઘટના ઘટી હતી. લુખ્ખાઓ સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે. સુરતથી વૃદ્ધ દંપતીએ કરી ઈચ્છા મૃત્યુની માંગ. જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની કરી માંગ. દંપતીની દુકાન ફાયર એનઓસી બાદ પણ કરી સીલ. અનેક જગ્યાએ રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. 5 વર્ષથી દુકાનના સીલ ન ખોલાતા ઈચ્છા મૃત્યુની માંગ કરી. સાહેબને રિક્વેસ્ટ કરી છે, એપ્લિકેશન આપ્યું છે. અમે બંને જણે મૃત્યુ કરવા માંગીએ છીએ, કેમ કે અમે ઉધના ઝોનથી છેલ્લા 7 વર્ષથી કંટાળી ગયા છે. મારો પરિવાર આજથી 9 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં 9 જણા ઓફ થઈ ગયા. પછી અમે બંને પતિ પત્ની ઘરે જીવીએ છીએ ને અમને જીવા દેતા નથી લોકો. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભયાવહ ભૂસ્ખલન. જીવ બચાવવા લોકોમાં મચી નાસભાગ. ઘટનાનો વિડીયો આવ્યો સામે. શામોથાંગ અને કરચમ પાવર પ્રોજેક્ટ હેઠળ બેરેજના નિર્માણને લઈને ધસી રહી છે જમીન. દાર્જિલિંગમાં આકાશી આફત. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા વૈકલ્પિક હ્યુમ પાઇપ પુલ ક્ષતિગ્રસ્ત થયો. સિલીગુડી મેરિટનો સંપર્ક તૂટ્યો. બાલાસન નદી પર પુલ તૂટતા સ્થાનિકો મુશ્કેલીમાં. કોલકાતામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. પશ્ચિમ બંગાળના આરામબાગમાં ધોધમાર વરસાદ. અઠવાડિયાથી અસહ્ય ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રીથી લોકોને મળી રાહત. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાયા. પીક અવર્સમાં ધોધમાર વરસાદ તૂટી પડતા વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારાઓ અટવાયા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં સામાન ભરેલું ટ્રેક્ટર નદીમાં પૂરની વચ્ચે ફસાયું. ટ્રેક્ટર સાથે પસાર થવા છતાં અચાનક જળસ્તરમાં વધારો. ડ્રાઈવરનો આબાદ બચાવ. ભારે વરસાદના કારણે જલઢાકા, ચેલ, લીસ, ગીસ સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ. પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં તંત્રની બેદરકારી સામે જનાક્રોશ. આખી રાત પડેલા ભારે વરસાદથી વોર્ડ નંબર 46 જળબંબોળ. ઘરોમાં પાણી ભરાયા. રાજીવનગર ડૂબતા સ્થાનિકોએ નબળી ડ્રેનેજ સિસ્ટમ સામે ઠાલવ્યો રોષ. જલપાઈગુડીના શાંતાનુકરમાં ભારે વરસાદના કારણે જલઢકા નદીમાં પૂરની સ્થિતિ. તિસ્તા અને જલઢકા નદીના કિનારે રહેતા લોકોને એલર્ટ કરાયા. હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. વડોદરામાં ધોધમાર વરસાદથી ધનતેજ સધાપુરા માર્ગને જોડતું ગરનાળું ધોવાયું. માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. ગામ 2 ભાગમાં વહેંચાતા રસ્તો બંધ. ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન. છોટાઉદેપુરના બોડેલી હાલોલ રોડ પર ભારે વરસાદના પગલે ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું. જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામમાં કોતર પર પુલનું કામ પ્રગતિમાં હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો અટવાયા. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ. કાંકણપુર પાસે મયો નદીનો બ્રિજ ડૂબ્યો. કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા. પવન સાથે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. ખેડાના ગળતેશ્વરમાં બ્રિજમાં પડ્યું ગાબડું. 2 દિવસ પહેલા પડેલું સામાન્ય ગાબડું તંત્રએ ન પૂરતા થયું ધોવાણ. રાસોલપુરથી ખેતરો તરફ જતા લોકોને હાલાકી. જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે સ્થાનિકો. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં વરસાદનું આગમન. ભારે વરસાદથી ધુંધવાણા ગામની શેરીઓમાં વહેતા થયા પાણી. ભાણિયા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદની એન્ટ્રી. બાજુડા ખડસલી ગામે ધોધમાર વરસાદ. ધજુડી, રામગઢ, જાબડા સહિતના ગામમાં વરસાદી કરી જમાવટ. વરસાદી માહોલ જાણતા ખેડૂતોમાં ખુશી.
ખેડાના ગળતેશ્વર તાલુકામાં 2 કલાકમાં વરસ્યો 3 ઇંચ વરસાદ. સેવાલિયા, માલવણ, થર્મલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાગવેલ તાલુકામાં નોંધાયો 1 ઇંચ વરસાદ. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતરો તરબોળ. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીકના 14 ગામોમાં ચોમાસામાં મુશ્કેલી. વસ્તી મેરાખેડી ગામમાં ઘરમાં અને ખેતરોમાં પાણી ભરાયા. સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રએ મશીનોની મદદથી હાથ ધરી પાણીના નિકાલની કામગીરી. સમસ્યાના કાયમી ઉકેલની ગ્રામજનોની માંગ. હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્રની 4 વર્ષથી રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીકના ગામોમાંથી પ્રથમ વરસાદ જ આફતરૂપ. ઘર અને ખેતરોમાં જળબંબાકાર. અગાઉ આંદોલનો કરવા છતાં તંત્ર ન જાગ્યું. પ્રથમ વરસાદે જ તંત્રના દાવા પોકળ. ખેડૂતોને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી પવન સાથે વરસાદ. લીમડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરામાં વરસાદ. સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયામાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા. રસ્તા પર ફરી વળ્યા પાણી. છોટાઉદેપુરમાં વહેલી સવારથી પવન સાથે ધીમી ધારે વરસાદ. મેઘરાજાના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. મેઘાની એન્ટ્રી સાથે છોટાઉદેપુરમાં વીજળી ગુલ. મેઇન બજાર, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગોધરામાં 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. પોલીસ ચોકી નંબર 8માં ભરાયા ઘૂંટણસમા પાણી. પોલીસ કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા. તંત્રના દાવા પોકળ સાબિત થયા. મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર. બાલાસિનોર, સંતરામપુર અને વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. વાતાવરણ બન્યું ઠંડુગાર. મહેસાણાના કડીમાં પહેલા જ વરસાદે નોતરી મુશ્કેલી. માત્ર 1 ઇંચ વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. સુરત શહેરમાં પ્રથમ વરસાદે જ ખોલી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ. મોટા વરાછા વિસ્તાર સહિત અનેક સ્થળોએ રસ્તા પર ભરાઈ ગયા પાણી. વાહન ચાલકો અને સ્થાનિકોએ ભોગવવી પડી હાલાકી. છત્તીસગઢના પિથોરામાં મેઘરાજાની તોફાની બેટિંગ. અસહ્ય ગરમીથી લોકોને મળી મોટી રાહત. તેજ પવન અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. વાતાવરણ આહલાદક બનતા નગરજનોમાં ખુશીનો માહોલ. રાજસ્થાનના અનુપગઢમાં પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ. અનુપગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ જળબંબોળ. તેજ પવન સાથે વરસાદથી અનેક વીજપોલ ધરાશાયી. વીજ પુરવઠો ખોરવાયો. ભારે વરસાદથી પ્રશાસનની બેદરકારી થઈ છતી. ચેન્નઈના તાંબરમ અને આસપાસના વિસ્તારોમાં અચાનક વરસાદ. પલ્લાવરમ અને કોમ્પેટ સહિતના વિસ્તારોમાં વરસાદથી માર્ગો જળમગ્ન થયા. અસહ્ય ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી. દાર્જિલિંગના દુધિયામાં ભારે વરસાદનો કહેર. બાલાસન નદી પરનો કામચલાઉ પુલ ધરાશાયી. ભારે વરસાદમાં હોમ પાઇપ બ્રિજ ધોવાઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં. બ્રિજ તૂટતા વાહન વ્યવહાર ઠપ. સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે ઠાલવ્યો રોષ. તમિલનાડુમાં વથીરા યરુપ્પુ પાસે સરકારી ડાંગર ખરીદ કેન્દ્રમાં તંત્રની ઘોર બેદરકારી. વરસાદમાં પલળી જતા ડાંગરની 200 થી વધુ ગુણીઓ બગડી. અધિકારીઓની આળસના કારણે ખેડૂતોને મોટું નુકસાન. પંચમહાલના પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી. પગથિયા પર પથ્થર પડતા 4 લોકો નીચે દબાયા. 2 લોકોના મોત થયા. ધોધમાર વરસાદ વચ્ચે દુર્ઘટના થઈ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓ પર પડ્યા પથ્થરો. વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટના. સ્થાનિકોએ પથ્થર નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યુ. હવે આવશે રિલાયન્સ જીઓનો આઈપીઓ. રિલાયન્સ બોર્ડે આઈપીઓ માટે આપી મંજૂરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સામાન્ય સભાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે બોર્ડે રિલાયન્સ જીઓના આઈપીઓને લીલી ઝંડી આપી દીધી છે. આ મંજૂરીની સાથે જીઓની શેરબજારમાં લિસ્ટિંગનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે જીઓ આજે જ બજાર નિયામક સેબી પાસે પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કરાવવા જઈ રહી છે. DRHP ફાઇલ થયા બાદ આઈપીઓની સાઇઝ, વેલ્યુએશન, ફંડ એકત્રિત કરવાનો પ્લાન અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સત્તાવાર રીતે સામે આવશે. જીઓ દેશની સૌથી મોટી ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં સામેલ છે. આવી સ્થિતિમાં આ કરાર બાદ આવનારો તેનો આઈપીઓ ભારતીય શેર બજારમાં ઇતિહાસના સૌથી મોટા આઈપીઓમાંથી એક સાબિત થઈ શકે છે.
લાંબા સમયથી બજાર અને રોકાણકારો જીઓના લિસ્ટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જીઓના લિસ્ટિંગથી ટેલિકોમ, ડિજિટલ સર્વિસ અને ટેકનોલોજી સેક્ટરમાં વૈશ્વિક તેમજ સ્થાનિક રોકાણકારોનો રસ ઘણો વધી જશે. સાથે જ આ ભારતીય મૂડી બજાર માટે પણ એક ઐતિહાસિક ઘટના ગણાશે. હવે રોકાણકારોની નજર સેબી પાસે જમા થનાર DRHP પર ટકેલી રહેશે. મુકેશ અંબાણીએ કંપનીના શાનદાર પ્રદર્શન મુદ્દે જણાવ્યું કે રિલાયન્સે વિતેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ આવક હાંસલ કરી છે. તેમના મતે આ વર્ષની કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આવનાર સમયમાં ગ્રોથની એક નવી કહાની લખાશે. મુકેશ અંબાણીએ માહિતી આપી કે રિલાયન્સનો ચોખ્ખો નફો વધીને 95,754 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.